दीपज्योति परं ज्योति दीपज्योति जनार्दनः दीपो हरतु मे पापम् दीपज्योति नमोऽस्तु ते शुभं करोतु कल्याणम् आरोग्यं सुखसम्पदः द्वेषबुद्धिविनाशाय આપણી વચ્ચે શ્રી રવિભાણ આશ્રમ મોટી વિરાણીના લઘુ મહંત શ્રી સુરેશદાસ બાપુ, ગુરુ શ્રી જગતગુરુ શ્રી કબીર રવિભાણ દ્વારાચાર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 સ્વામી શ્રી સ્વા હલો 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 શ્રી રવિભાણ આશ્રમ મોટી વિરાણીના લઘુ મહંત શ્રી સુરેશદાસજી બાપુ, ગુરુ શ્રી જગતગુરુ શ્રી કબીર રવિભાણ દ્વારાચાર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 સ્વામી શાંતિદાસ મહારાજના શિષ્ય એવા મહંત શ્રી સુરેશદાસજી આપણી વચ્ચે ટૂંક સમયના આમંત્રણને માન રાખી અને આવ્યા છે. અને અમારી આ શિવમ પાર્ક સોસાયટી હમણાં જ બની છે બાપુ આપને જાણ માટે. અને તેમાં અંબાલાલભાઈ જીયા પરવાડા છે, જેને ત્યાં આપણે પગલાં દીધા. શાંતિભાઈ જીયા પરવાડા, મનસુખભાઈ વાસાણી વડવાના છે, મયુરભાઈ ભગત જે નાની વિરાણીના છે, મોહનભાઈ રૂડાણી જે કોટડા ગ્રુપ, સુરેશભાઈ રૂડાણી કોટડાના છે, પિયુષભાઈ નાકરાણી કોટડાના છે, પ્રદીપભાઈ નાકરાણી કોટડાના છે, નીતિનભાઈ નાકરાણી કોટડાના છે, અમિતભાઈ નાકરાણી કોટડાના છે, શંભુગર ગોસ્વામી જે આપણા હિંગરિયાની દીકરી છે, એટલે એ તો આપણા ઘરની દીકરી જ ગણાય. અને મેઘાભાઈ રબારી. આટલો અમારો નાનો એવો સોસાયટીનો પરિવાર છે. અને આ પરિવારે અમને ટૂંક સમયમાં બહુ સાથો એવો સહયોગ આપ્યો. હવે બાપુ અમને ઘણી ઉત્સાહ અને ઉમંગ હતી અને તમે એ સમય ફાળવ્યો છે, તો હવે અમને 2 શબ્દ તમે કહેશો અને એમાં તમારા શબ્દ દ્વારા અમને કાંઈક ગ્રહણ થાય એવું ઉદ્બોધન આપશો. અને સાથે સાથે એક અરુણાબેન હિતેશભાઈ ધોળુ જે બાપુ આપણા શિષ્ય છે હિતેશભાઈ, એમના મિસિસ તમારું જરીક સ્વાગત કરવા માગે છે સ્વાર દ્વારા, તો એક એ લઈ લઈએ આપે. આ પરિવાર પહેલાંથી આપણા પરિવાર સાથે જોડાયેલા છે. મહાદેવભાઈ જે 21 વર્ષ જૂના મહાદેવભાઈ જે તમે રસ્તા ઉપર આવતા એ, અને એ આમંત્રણ પણ આપે છે કે બીજી વખત અમારે ત્યાં પધારણા કરશો. એમની સાથે સુરેશભાઈ અને પૂજાબેન છે, એ પણ આમંત્રણ આપે છે કે બીજી વખત બાપુ અમારે ત્યાં પધરામણી કરશો. તો નેક્સ્ટ સમય આપે બધાને ત્યાં નાનો એવું રાખશું કે પધરામણીનો જ તો આ પ્રસંગ ગોઠવશું. ધન્યવાદ. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં ભૃગુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરન્तं શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. ઓમ એકદંતાય વિદ્મહે
વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઓમ પરબ્રહ્મણે વિદ્મહિ પરમાત્મને ધીમહિ તન્નો ગુરુ પ્રચોદયાત. ઓમ દાસરથે વિદ્મહિ સીતાવલ્લભાય ધીમહિ તન્નો રામ પ્રચોદયાત. તન્નો રામ પ્રચોદયાત. સંધ્યાનો સમય છે. સવારના ઉઠી એટલે મસ્ત બ્રેકફાસ્ટ નાસ્તો જોઈએ, બપોરે ભોજન કરી, સાંજે હમણાં બધાનું પ્રેમ તત્વથી આજે પ્રસાદ બની રહ્યો છે. ને એ પ્રેમ તત્વ છે ને એટલે જ આ આનંદ કરાવવા માટે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છીએ. પણ જે તમને ને મને શરીરને ટકાવવા માટે અન્નની જરૂર પડે એમ આત્મય તત્વ છે, મન તત્વ છે, જે તમને આજે સાધુને બોલાવવાનો આનંદ થયો. આ કેવું તત્વ કામ કરે છે? દેવત્વ. એ દેવત્વને ખોરાક છે ભજન. સંધ્યાનો સમય છે, 10 મિનિટ સંધ્યા પાઠ, પછી સત્સંગનો ક્રમ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયાલા, લક્ષ્મી નારાયણ ભગવાન, ભગવતી ઉમિયા માત કી, વાંકોલ માત કી, કાશી વિશ્વનાથ ભગવાન કી, रामदेव जी महाराज की, अपने अपने मात पिता की, अपने अपने गुरु साहिब की, सत्य सनातन धर्म की. ओम नमः पार्वती पते हर हर महादेव. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् नव कंजलोचन कंज मुख पद कंज पद कंजारुण कंदर्पय गणितयमित छबिनव नीर नीरद सुंदरम पटपीठमानवुतडित रुचि शुचि नौमि जनक सुतावरम शिरमुकुटकुण्डलतिलकचारयुधारयङ्गविभूषणम् आजानभुजसरचापदर्शङ्ग्रामदितकरदूषणम् भजुदीनबन्धुदिने सदा नवदैत्यवंशनिकञ्जनम् रघुनन्दयानन्द कन्द कौसल्य छन्द दशरथनन्दन इति वदति तुलसीदास शङ्कर शेषमुनिमन मम हृदय कञ्जनिवास करुकामामि खलदलगञ्जन. बोलो श्री रामचंद्र भगवान. सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जन्यां महाकालम् ओमकारं ममलेश्वरम् परल्यातु वेदनाथं च डाकिन्या भीमशङ्करम् सेतुबन्धे तु रामेश्वर नागेशं दारुकावने वाणस्यातु विश्वेशं त्र्यम्बकं गौतमे च हिमालये तु केदारं धुस्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेजनम् सप्तजन्माकितं पापं स्मरणेन विनश्वति स्मरणेन विनश्वति. बोलो श्री रेवाशंकर महादेव की. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता
નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ એકતારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ભક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. સર્વમંગલમંગલ્યે શિવે સર્વા શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે. મા નારાયણી નમસ્તુતે. બોલો શ્રી ભગવતી ઉમિયા માત કી, શ્રી ભગવતી આશાપુરામાં ભગવતી ગાયત્રી માત કી. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી ભરનવ રઘુબર બિમલ જસો જોદાયક ફલચારી. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મહી હરવ કલેશ વિકાર. ઓમ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતી ઉલોકયુજાગર રામદૂતય તુલિત બલધામ અંજની પુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કેસં કંચન બરન બિરાજ સુકેશા કાંડલ કુંડલ કુંચિત કેત હાથ બ્રજ ઓરદજા બિરાજે કાજે મૂજ જનેઉ સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ વિદ્યાવાન ગુણે અતિ ચાતુર રામ કાજ કરીને કો યાતુર પ્રભુ ચરિત્ર સુનને કો રસિયા રામ લખન સીતામ સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા બિપટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી અસુર સારે રામચંદ્રજી કે કાજ સારે લાયક જીવન લખન जियाय श्री रघुवीर शिवरला रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत समभाई सहस्त्र भजन तुम रोज सगावे यस पैसी पति कंठ लगा सनकादिक ब्रह्मांडि मुनीसा नारद शारद सहित हिंसा यम कुबेर बिगपाल जहाँ कभी को विद कह सके कहाँ से तुम उपकार सुग्रीव ही कीन राम मिला है राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जगत युग शास्त्र जो जन पर भानु लीलो ताई प्रभु मुंद्रे का मिली मुख माही जलदि लागी गई अचरजना दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे ते राम दुआरे तुम रखवा हो तन आज्ञा बिनु पैसारे सब सुख रहे तुम्हारी शरण तुम रक्षक कावो को डरना आपन तेज सहारो आपे तीनों लोको हाथ सिका भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीड़ा झपट निरंतर हनुमत भी संकट से हनुमान छुड़ावे मन क्रम बचन ध्यान जुल
सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साज। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन पल। चारों युग पर ताप तुम्हारा, हे पर सिद्ध जगत उजिया। साधु संत के तुम रखवाले, असुर निक अष्ट सिद्धि नवनिधि के दाता। यस बर दीन जानकी मात, राम रसायन तुम्हारे पासा। सदा रहो रघुपति के दास, तुम्हारो भजन राम को भावे। जन्म जन्म के दुख बिसराव, अंत काल रघुबरपुर जाहि। जहाँ जन्म हरि भक्त कहाय। और देवता चिंतन धरणी, हनुमत से सर्वे सुख करणी। संकट कटे मिटे सब पीड़ा, जो सुमिरे हनुमत बलबी। जय 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 हनुमान गुसाई, कृपा करो गुरुदेव की न। जो सत बार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, वो यह सिद्धि साकी गौरीश। तुलसीदास सदा हरि के राखी, जय नाथ हृदय महाधीर। पवन तनय संकट हरणम, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसो सुरभूप। सियावर राम पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। श्री राम रूप प्रभु हमारे, भाव उजबल कीजिए। छोड़ देवे छल कपट को, मानसिक बल दीजिए। वेद की बोले उचारे, सत्य को धारण करे। हर्ष में हो मग्न सारे, शोक सागर से तरे। ज्ञान शक्ति दो गुरु जी, देश पर उपकार हो। धर्म मर्यादा चला कर, लाभ दो संसार को। नित्य श्रद्धा भक्ति से यज्ञानी हम करते रहे। रोग पीड़ित विश्व का संताप सब हरते रहे। कामना मिट जाहे मन से, पाप हत्याचार की भावनाएं पूर्ण होए। श्रुति से नर नार की, स्वार्थ भाव मिटे हमारा। प्रेम पंथ विस्तार हो, इदन मम का साथ को। प्रत्येक में वहीवार हो, हाथ जोड़ झुकावे मस्तक। वंदना हम कर रहे, नाथ करुणा रूप वरुणा। आपकी सब पर रहे, प्रभु आपकी सब पर रहे। तमेव माता च पिता तमेव, तमेव बंधु सखा। तमेव विद्या द्रविणां, तमेव तमेव सर्व मम देव देव। तमेव सर्व मम देव। बोलो श्री रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल। सब संतान की, अपने अपने मात पिता की, अपने अपने गुरु साहिब की, लक्ष्मी नारायण भगवान की, सत्य सनातन धर्म की, रवि भाण की, जलाराम बापा की, श्री गायत्री मात की, श्री आशापुरा मात की,
શ્રી ભગવતી ઉમિયા માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સર્વને જય સિયારામ, જય લક્ષ્મીનારાયણ, જય રામદેવ પીર, જય વાકોલમાં. આજે બધાય દેવતાઓ અહીંયા એની સાક્ષી પૂરે છે. પણ આપે જેના છીએ એની માટે 2 ઘડી માટે સંધ્યા પાઠ ને એ આત્માનો ખોરાક છે. મીનાબેન અહીંયા આવો આગળ. મીનાબેન, હિરલ, આ આત્માનો ખોરાક છે. કીધું છે ચિત્ત ચટકો લાગ્યા વિના કીરી જે કીર્તાન. હૃદયની અંદર ભૂખ ન લાગે. આજે દુર્લભ શું છે? પ્રસાદ, ભોજન દુર્લભ નથી. ભૂખ લાગવી દુર્લભ છે. પાણી દુર્લભ નથી, તરસ દુર્લભ છે. આસન દુર્લભ નથી, નિંદ્રા દુર્લભ છે. એમ ક્યાંક ઈશ્વર દુર્લભ નથી, ક્યાંક ભક્તિ દુર્લભ છે. તમારું જ્યારે ભજન પાક્યું ત્યારે આજે શિવ પાર્કની અંદર આવવાનું થયું. શિવ પાર્કની અંદર કોણ રહે? પરમ રમ્ય ગિરિવર કૈલાસુ સંત શિવ ઉમા નિવાસુ. જ્યાં શિવનો વાસ છે, માં ભગવતી ઉમિયાનો વાસ છે, જ્યાં દેવનો વાસ છે, ત્યાં પછી સંત સતી જતી સુરાનો વાસ છે. ને નો આધાર આજે ક્યાં ને ક્યાં પ્રેમ તત્વથી જયંતિભાઈ પોકાર પરિવાર, ચંદ્રિકાબેન જે મારા પૂર્વ આશ્રમના બેન પણ છે. કારણ કે માં એ સમય હતો ને માં ઘરને ચલાવવા માટે મજૂરી કરવા જાય તો પછી અમારી માં કોણ? તો ચંદ્રિકા માં, અમારી માં. મને બરોબર સાંભળે. ને એમનું જ્યારે દાંપત્ય જીવન થયું જયંતિ પટેલને ચંદ્રિકાબેનનું, એના 8મા દિવસે મને આશ્રમ ઉપર મૂકી દીધો. એ જ વાટ જોતા કારણ કે દીકરીનો પેલો પ્રસંગ છે. આજે સંત ક્યાંથી આવ્યા? આજે તમારી સામે તમે જેને આજે ગોતીડાથી વધાયા, ઢોલથી વધાયા, દીપક કર્યા, કોઈકે ચણામત લીધું, કોઈકે આરતી ઉતારી, કોઈકે તિલક કરે. આ શરીરને પૂજા નથી કરી. આ તમારું દેવત્વ છે, તમારું ભજન છે. જે તમારા પૂર્વજોએ તમને મને સંસ્કાર દીધા છે, એ સંસ્કારનું તમે આજે જતન કર્યું છે. હમણાં પિતૃપક્ષ ચાલુ છે. પિતૃપક્ષ, શ્રદ્ધા પક્ષ, એને શ્રાદ્ધ કંઈ, શ્રદ્ધા પક્ષ કંઈ. જો શ્રદ્ધા હોય તો જ ભગવાનમાં ક્યાંક ચિત્તની અંદર છટકો લાગે, હૃદયની અંદર ક્યાંક અજવાણું થાય. ને આજે જે તમે વધાયા છે, આ સુરેશદાસ કે આ શરીરને નથી વધાયા, આજે દેવ તત્વને તમે વધાવ્યા છે. જે દેવ તત્વ તમને ને મને આનંદ પમાવે છે, જે દેવ તત્વ તમને ને મને ધર્મને રાહ ઉપર લઈ જાય છે, જે દેવ તત્વ તમને ને મને ક્યાંક બેસીને ભજન કરવાનો સૂચન કરે છે, જે દેવ તત્વ તમે ને મને હમણાં પિતૃઓને કાગવાસ આપી, હમણાં જ ગણેશ ચતુર્થીથી ગણપતિ ભગવાનનું પૂજન કરાવ્યું, હમણાં જ આ પિતૃપક્ષ પૂરો થશે. તો જગદંબા આપણા નવરાત્રિ આવશે, 9 દિવસ કેટલો આનંદ કરશું. આ દેવત્વ ક્યાંથી જાગ્રત છે? તમને ને મને માના કુખેથી મળેલું છે, એનું જતન કરવાનું છે. કોઈક એવો કામ, ક્રોધ, લોભ વંટોળી આવે તો પ્રેમરૂપી, શ્રદ્ધારૂપી ક્યાંક હાથ દેજો, ક્યાંક એવું ઓઢણ રાખજો, ક્યાંક એમ થાય કે દેવત્વ ઘટે છે તો ક્યાંક આવા સત્સંગનું આયોજન કરજો. ને કેવું મસ્ત ગોઠવ્યું એ ધીરુભાઈ, ટુર્નામેન્ટ મેચ. આને શું કહેવાય? બોક્સ. એક વખત ઓલું કરવા જવાનું થયું હતું, બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ. ઢાંકણું બંધ કરી નાખ, કોઈ બહાર જ ન જાય.
એમ તમે ને હું આ સંસાર રૂપી ચક્રની અંદર આવ્યા છીએ. હા, ને એ ચક્રમાંથી ક્યારે છૂટશું? કબીર સાહેબ જતા હતા, એક માતા દરણું કરતી હતી, લોટ દરતી હતી. પેલા ઘંટી હાથ વાળી આવતી ને, હા, બીચમાં ધાન નાખે, અને એ સાહેબે જોઈ ગયો, હા, એનું ચિત્ત જોયું. હા, એક એવી મુઠ્ઠી નાખે ને આમ આટો દે, વળી એવી મુઠ્ઠી નાખે ને આટો દે, પેલા ડોસીમાં ઘંટીમાં દરતા. ને એ દર્શન સાહેબે જોયું એટલે કીધું, ચલતી ચક્કી દેખ કે ભયા કબીરા રોય. સાહેબ જોઈને અનાજ જે અંદર પડે છે બધું નીકળી જાય છે. હા, ધાન્ય થઈને નીકળી જાય છે, પીલાઈને નીકળી જાય છે. એમ જન્મ મરણ રૂપી, દિવસ રાત રૂપી, તમારું ને મારો રૂપી, સત્ય ને અસત્ય રૂપી, ધર્મ ને અધર્મ રૂપી જે ચક્ર ચાલુ છે, હા, એમાં બધા પીલાવાનું છે. ચલતી ચક્કી દેખ કે ભયા કબીરા રોય, દો પાટન કે બીચ સાબુત બચાના કોઈ. હા, એને જે આવે છે એ જન્મ થયો, મૃત્યુ થઈ જવાનું છે, કોઈ બચવાનું નથી. હા, પાછું વિસર્જન થવાનું જ છે. હા, સર્જનનું આદ્ય વિસર્જન છે. હા, પણ એ જ્યારે એ દર્શન જોઈ, સાહેબના આંખમાં આંસુ આવી ગયા. અને પછી હા, દીકરી કે બાપા શું તમને શું પીડા થઈ? કંઈ મારાથી કંઈ ગલત કામ થાય છે? ઘંટી દળું છું ને. ના, એટલે કીધું દીકરીને કીધું, દીકરી તારાથી ગલત કામ નથી થતું. હા, પણ આજે સાબુત હા ધાન્ય નાખી છે એ બધું પીલાઈ જાય છે. જન્મ મરણ રૂપી, મૃત્યુ રૂપી હા જે સમય ચક્ર ચાલ્યો જાય છે. તો એને કીધું કે એમાં બી બચવા માટે બાપા શું કરવું? ભગવાન તમે તો સંત મહાપુરુષો. એટલે દીકરીનો પાછળ જવાબ દે, આરા પારા સો રહા, જીના પીસે સોઈ, ખૂટા પકડ કે જો રહા, પીક શકે ના કોઈ. જે પથ્થર છે નીચેનો ને ઉપરનો આરા પારો છે, હા, એમાં બધું પીસાઈને નીકળી જાય, પણ વચમાં એક ધરી છે, આધાર છે, ખૂટો છે. હા, એ ખૂટાને જ્યારે પથ્થરને ઉઠાવ્યો, હા, એને ખૂટાને પકડીને જે બીજ પડ્યું હતું, હા, એને પીસી નથી શકતું. એમ આપણું શ્રદ્ધારૂપી, દેવત્વરૂપી જે તમારા માવતરોએ આજે પિતૃપક્ષ છે ત્યારે કહું તમને જે આ ધર્મ દીધો છે, હા, એને દિવલ પૂરજો. શ્રદ્ધારૂપી, વિશ્વાસરૂપી, ભક્તિરૂપી, અનુષ્ઠાન રૂપી, સાધના રૂપી. હમણાં સંધ્યાપાઠ કર્યો, સવાર સાંજ મંગલ સંધ્યાપાઠ. જે દેવતાને માનતા હોય, કદાચ કોઈ દેવને ન માને, આ તો પોતામાં બેસી જવાનું, શ્વાસની ક્રિયા સાંભળવાની, પોતે પોતાનાને સાંભળી લેવાનું, પોતે સૂજ આવતી જશે. હા, ખૂટા પકડ કે જો રહા, પીસ શકે ના કોઈ. કોઈક શ્રદ્ધારૂપી, હા, રામચંદ્રમાં શ્રદ્ધા હોય, લક્ષ્મીનારાયણમાં શ્રદ્ધા હોય, આશાપુરામાં શ્રદ્ધા હોય, માં ઉમામાં શ્રદ્ધા હોય, હા, કાશી વિશ્વનાથ ભગવાનમાં શ્રદ્ધા હોય, હા, વાંકોલ મામાં શ્રદ્ધા હોય, રામા દેવ પીરમાં શ્રદ્ધા હોય. કોઈ શ્રદ્ધાનું કિરણ પકડી રાખજો, તમને મને બચાવી રાખશે. નકો આ સંસાર રૂપી ચક્રમાં આ કોઈ નથી બચવાનું. એને બચાવવા માટે હા ક્યાં ને ક્યાં બે સનાતન ધર્મના પાયા કીધા છે. સનાતન ધર્મના 3 ઋણ કીધા છે. કયા ઋણ? હા, એક તો પિતૃ ઋણ, એ હમણાં પિતૃકાલ ચાલી રહ્યો છે. ને ભાગવતની અંદર એક કથા આવે છે, ભીષ્મ પિતામાં, જે ધર્મના આપે સમ્રાટ કહી શકી. ભીષ્મ પિતામાની જે પ્રતિજ્ઞા હતી એના સમ્રાટ કહી શકી. ક્યારે હા અસત્ય તરફ ના રહ્યા, હા, ભલે કૌરવ તરફ હતા, હા, પણ પોતાનું દ્રઢતા, પોતાનું વડીલપણું નિભાવ્યું. ને ગંગા પુત્ર એટલે ભીષ્મ. ભીષ્મ પિતામાં પોતાના પિતા શાંતોને રાજાનું તર્પણ કરતા હતા, પૂજા કરતા હતા, હા, નૈવેદ્ય કરતા હતા. પિંડ બનાવ્યું હતું. આમે ગંગાજીનું સાનિધ્ય બ્રહ્મ કપાલની અંદર, બદ્રીનાથ ધામની અંદર પૂજા કરી. પિંડેશો બ્રહ્માંડે, એ પિંડની પૂજા કરી, પોતાના પિતૃઓને યાદ કર્યા, વડીલોને યાદ કર્યા. ને જ્યારે પિંડ ગંગામાં જલની અંદર સમર્પિત કરવા જતા હતા ત્યારે શરીરે હા એમના પિતાશ્રી શાંતુની રાજા ગંગા
ના જલમાંથી બહાર આવ્યા. એ જ દર્શન ભીષ્મ પિતામહે જોયા, તૃપ્ત થઈ ગયા, નયન તૃપ્ત થઈ ગયા, રૂવાટે રૂવાટે થયું કે આજે સશરીરે મારા પિતૃ મારી સમક્ષ ઉભા રહ્યા. એટલે શાંતુની રાજાએ ભીષ્મ પિતાને કીધું કે આ પિંડ મારા હાથમાં આપી દે. બે હાથ આગળ કરે છે પુત્ર પાસે. પુત્ર પિતાના નયનને જોવે છે, આંખને જોવે છે, કાંઈ બોલી નથી શકતા. એટલે બીજી વખત શાંતુની રાજાએ કીધું કે આ પિંડ મને આપી દે, મારા હાથની અંદર આપી દે. કાંઈ નથી દેતા, ત્યાં જ સ્થિત થઈ જાય છે. ત્યારે ત્રીજી વખત શાંતુની રાજાએ કીધું મારી છેલ્લી ઈચ્છા છે કે આ પિંડ પિતૃકુળ છે, પિતા પાછળ પુત્રનો ધર્મ છે કે પિતાને પિંડદાન કરાવે, પિતાનો કાગવાસ કરે. ત્યારે ભીષ્મ પિતામહે કીધું, પિતામહ શાસ્ત્રએ કીધું છે કે પિંડ જલમાં જ સમર્પિત થાય, હું તમને હાથમાં નહીં આપું. શાંતુનો રાજા હઠ કરે છે મને આ હાથમાં આપી દે. ત્યારે ભીષ્મ પિતા ના કહે છે ને અંતે એ જલમાં પિંડ વિસર્જન કરે છે. ત્યારે શાંતુની રાજાએ કીધું હા હું આ ઘડીની જ વાટ જોતો હતો, હા કે મારા જવા પછી તું શાસ્ત્રનું ઉલ્લંઘન કરીશ, ધર્મનું ઉલ્લંઘન કરીશ, મર્યાદાનું ઉલ્લંઘન કરીશ. એમ ક્યાં ને ક્યાં તમે ને હું આજે જે વારસામાં તમને ને મને હા આ ધર્મ મળેલું છે, તમને ને મને આ સત્ય મળેલું છે, હા એનું જતન કરવાનું કાર્ય તમારું ને મારું છે. હા એટલે ચિત્ત ચટકો લાગ્યા બિના કીરી જે કીર્તાલ, ઈયળકી ભમરી ભઈ તો નરને કેટલી વાર. ઈયળ છે બારિશમાં ઈયળ નીકળે, હા એ ઈયળ ભમરી નથી હોતી. હા એ ભમરી ઈયળ પાસે જાય છે, હા એને ડંખ મારે છે. હા એમાં નાદુરસ્ત ઈયળ હોય હા તો એ ત્યાં બેસી જાય છે, ને જે તંદુરસ્ત ઈયળ હોય એને ડંખ લાગવાની સાથે હા આખી ઊભી થઈ જાય છે. હા ને એ ભમરીને ખબર પડી જાય કે આને ઉપર હું પ્રયોગ કરીશ, આના ઉપર મહેનત કરીશ, હા આને હું સંભાળીશ, હા તો હા ઈયળમાંથી ભમરી બની જશે. ને એ લઈ પોતાના ડર ઉપર રાખી, હા પોતાના સ્થાન ઉપર રાખી, હા એનો પોતાની મોજૂદગી, પોતાનો અવાજ, પોતાનો ડંખનો પીડા એને બતાવી ને વિચાર કરો હા ઈયળમાંથી ભમરી બની જાય. ને તમે ને હું તો હા કોણ છીએ, તમે ને હું કોણ છીએ. અહીંયા શિવ પાર્કમાં રહી છીએ, સવારના ભૂખ લાગે છે, બપોરે ભૂખ લાગે, આજે ભૂખ લાગે, નિંદ્રા આવે સૂઈ જઈએ. હા આપણે એટલા જ છીએ, હા આપણે મનુષ્ય જ છીએ. હા તમે ને હું હા દેવનો સંદેશો લઈ, દેવ તુલ્ય તમને ને મને આ ઘાટ મળ્યો છે, જે ઘાટની અંદર પ્રગટ કરવાના છે દેવત્વને, ઈશ્વરી તત્વને. હા કોઈ સામાન્ય નથી. આ જે કંઈ બેઠા છે આ ઘણા બાલગોપાલ દર્શન થયા આજે. હા આ કોઈ સામાન્ય કુળ નથી. હા આપે મમય વાસો જીવ લોકો જીવભૂતો સનાતન, હા આપે સનાતનનો અંશ છીએ. હા દેવનો અંશ મનુષ્ય છે, દેવ તુલ્ય મનુષ્ય છે. જ્યારે આપણે ધર્મને પકડી રાખશું, હા આપણે આપણા ખૂટાને પકડી રાખશું, આપણે આપણા પિતૃકુળને પકડી રાખશું, હા આપણે આપણા કુળ ગૌરવતાને પકડી રાખશું, એટલે પેલો કુળ હા પેલું ઋણ પિતૃ ઋણ છે, જે તમારું ને મારું શરીર માતા પિતાના શરીરથી બનેલું છે, તમારા પૂર્વજોના શરીરથી આ શરીર બનેલું છે, તમારા ગોત્ર જતિ સુરા સુરદનથી આ શરીર બનેલું છે, હા તમારા ઋષિ કુળ ગોત્રથી આ શરીર બનેલું છે, ને બ્રહ્માજીથી શરીર તમારું ને આ ઘટ ત્યાંથી આવેલું છે. એટલે હમણાં પિતૃપક્ષ છે, હા બધાએ શ્રદ્ધાથી માતા પિતાનું શ્રાદ્ધ કરજો. જેને પિતૃઓને યાદ કર્યા હા એ પિતૃ તમને ને મને શ્રદ્ધા આપશે, ને એ શ્રદ્ધાથી જ ધર્મ ટકી રહેશે. એટલે હા એક ઋણ પિતૃ ઋણ છે, બીજું ઋણ છે દેવ ઋણ, જે ઈષ્ટ ઋણ કહી શકી, નારાયણ ઋણ કહી શકી. ને જે જીવ હા શિવત્વમાંથી હા મનુષ્ય યોનિમાં આવ્યા, ને એ મનુષ્યને શું કરવાનું છે. હા આજે ઘણા કહેશે અમારા સીતારામ, હા લક્ષ્મી નારાયણ, રાધે શ્યામ, ગૌરી શંકર,
હા, કેનું નામ બોલાય છે આગળ? શક્તિનું નામ બોલાય છે, સ્ત્રીનું નામ બોલાય છે. હા, ને એ જ્યારે સ્ત્રી ધર્મને સાથે રાખી હા આ સંસારને દીપાવશે, હા ઘરને દીપાવશે, હા તો સ્વયં લક્ષ્મી નારાયણ સ્વરૂપ છે. ને એ જ નારાયણ તત્વ એટલે પુરુષ તત્વ જ્યારે ધર્મથી નીતિમતાથી દ્રવ્ય કમાઈને આવશે, હા એ દ્રવ્ય લક્ષ્મીને દેશે ને એ ધર્મરૂપી હશે તો સ્વયં લક્ષ્મી નારાયણ સ્વરૂપ છે, સ્વયં સીતારામ સ્વરૂપ છે, હા સ્વયં દેવનું સ્વરૂપ છે. હા ને એ દેવનું સ્વરૂપ એટલે હા દેવત્વ, તમારા ને મારામાં દેવત્વ છુપાયેલું છે. ત્યારે જ તમને ને મને હરિ યાદ આવે છે. એટલે કીધું પશુ કી પનિયા બની નર કી બને ન કાંઈ. પશુ મરી જાય તો પેલા પાણીમાંથી કૂવામાંથી પાણી કાઢતો એ છાપ બનાવતા એ પશુની ચામડી માથે બને. પશુ કી પનિયા બની નર કી બને કછું કાંઈ. પણ જો નર એસી કરણી કરે તો નર સે નારાયણ હોય. તમારી ને મારી જો દેવત્વની કરણી હશે, ધર્મની કરણી હશે, સત્યની કરણી હશે, નીતિ મતાની કરણી હશે, હા તો તમે સ્વયં લક્ષ્મી નારાયણ સ્વરૂપ છો, તમે સ્વયં દેવ સ્વરૂપ છો. એ બીજું ઋણ એટલે દેવ ઋણ, ને ત્રીજું ઋણ એટલે ગુરુ ઋણ, ઋષિ ઋણ, જે તમને ને મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે, અધર્મમાંથી ધર્મ તરફ લઈ જાય છે. હા, જેના દર્શન કરવાથી દેવની શ્રુતિ થાય. આજે અમે આયા ભેખ લઈને, હા તમને કોણ યાદ આવે? કોઈ તમારા વેલા કે સગા સંબંધી કે કોઈ યાદ આવશે? હા, તમને હરી યાદ આવશે. આ પાઘડીને આ ભેખ જોશો તો, હા ટીલાને બાવાને. હા, આજે તમારા છોકરા બહુ સંસ્કારી મૈયાઓને, હા આજે કેવા મસ્ત ગોતીડા અને શણગારેલા હતા. નકો હવે શું કરે માવડી માતાઓ, હા પેલા જ કહી દેશે, હા બાવો આવે છે તોફાન ન કરજો, મસ્તી ન કરજો. એટલે બાવાને જોઈને જ હા અમે આજે સાધુ ભૂખા ભાવકા ધન કા ભૂખા નાહી, ધન કા ભૂખા જો ફિરે वो साधु नहीं. આજે ભાવરૂપી ભક્તિ હશે, ધર્મરૂપી ભક્તિ હશે, વૈરાગ્ય રૂપી ભક્તિ હશે, હા તો આજે અમે આ શરીર ક્યાંથી મળ્યું? હા આ શરીર કુળમાંથી મળ્યું, હા ઘર સંસારમાંથી મળ્યું. જે આશ્રમનું તમે વહન કરી રહ્યા છો, ગૃહસ્થાશ્રમ, હા એ આશ્રમમાંથી આ શરીર આવ્યું છે. હા પૂર્વાશ્રમમાં બેન છે ચંદ્રિકાબેન, હા મીનાબેન, હા અમારા બેન છે. આ બેનને મૂકીને આવ્યા હતા, આ બેનનું હા સાનિધ્ય મળ્યું. હા ને ક્યાં ને ક્યાં બધા હા પ્રેમના નાતાથી, હા કોઈક મિત્ર ભાવથી હશે, હા કોઈ ગુરુ ભાવથી હશે, કોઈ શિષ્ય ભાવથી હશે, હા પણ એ ભાવરૂપી હશે તો ભવસાગર પોતે તરી જવાશે. પણ જો ભાવ જ નહીં હોય, હા તો પછી શું થશે? આકાને સાંભળશો, આકાને નીકળી જશે. એક ભોજ રાજા હતા, એના રાજની અંદર એક મૂર્તિકાર આવ્યો. એટલે રાજાને 3 મૂર્તિ બતાવી. ત્રણેના દર્શન એવા, નેત્ર એવા, કાન એવા, વજન એટલું, હા સૌંદર્યતા એટલી, કલર એવો. એટલે પણ મૂર્તિકારે ભોજરાજાને કીધું કે મહારાજા કે આ પેલી મૂર્તિ છે એનું દામ છે 100 રૂપિયા, બીજી મૂર્તિનું દામ છે એનાથી 2 ગણું, હા ત્રીજી મૂર્તિ